હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આજનો વ્લોગ છે ને કંઈક થોડોક એવો અલગ રીતે આથી કંઈક સ્ટાર્ટ થયો છે, કેમ કે અમે લોકો જઈએ છીએ બહાર, તો તમને બતાવવામાં આવશે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. પિયાન પિયાન અહીંયા એન ડેડી જોવે છે, જો એન ડેડી જોવે, બસ આપણે આમ ન જોવે ને ભાઈ, એના અંકલ ને જોવે, ડેડી ને જોવે. જય શ્રી કૃષ્ણ બાબુ. જય શ્રી કૃષ્ણ. એવું છે ભાઈ, જો અમારે ધ્યાન શું જાય છે આજે ટાટા, તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો બતાવીશું. बाइक को खिलाने का टाइम हो चुका है, खिलाएंगे बाइक को. જો ભાઈ અમે આવ્યા છીએ ધ્યાનને લઈને એઆર મોલે, એના અંકલ તને આવ્યા છે. જો ભાઈ યાર મોલે આવી ગયા છીએ અમે લોકો. જોયા જ કરે છે. બોલાવે ધ્યાન આમ આમ જો અહીંયા અહીંયા જો અહીંયા છે મોબાઈલ, અહીંયા જો ફોકસ અહીંયા કરો. ધ્યાનને થોડીક એક્ટિવિટી કરવી છે. એ સારું. ક્યાં આવ્યો હે? કેમાં બેઠો? કેમાં બેઠો? ધ્યાન ક્યાં બેઠા? ક્યાં આવ્યો છો? ધીયુ ધ્યાન, પપ્પા રે બેઠો છો તું? હે ગાડી ચલાવી સારે આટો મારવો છે? હે ઘરમાં બેઠો? હે ધ્યાન? ડેડી પાસે રહેવું છે? કેમ એમ કરશો? ઈ અંકલ જ છે આપણા. જમ્પિંગમાં એને બેસવું નથી, ડરે છે, એટલા માટે એને પપ્પા પાસે વહી ગયો. ગાડીમાં બેસવું છે એને. હવે ધ્યાન ને બિહાડવાની ટ્રાય કરે છે, પણ અહીંયા તો ઈ બીવે છે. ઘરે તો ચલાવે છે, પણ હવે જો એક તો આમ એક તો ધ્યાન અરણ્યમાં બેહવું છે, આમાં બેહવું છે, ગાડીમાં બેહવું છે, ઓલી ગાડીમાં બેહવું છે, ઓલી ગાડીમાં બેહવું છે, ઓલી ગાડીમાં બેહવું છે. આ ગાડીમાં બેહારે છે ભાઈ, ધૂમ ગાડીમાં આવી તો ધ્યાન પાસે છે. હવે એમાં એને બીક નહીં લાગે હો. આજે ધ્રુવીન આમાં કેમ ન આવ્યો? એકચ્યુઅલી માં એને થોડુંક કામ હતું ને એટલે નથી આવ્યો. અમદાવાદ એવા જ છે હજુ. ઓકે, જો ભાઈ એના અંકલ ને આ બધા રમાડે છે, એન મમ્મી પપ્પા ને બધા થોડીક વાર એક્ટિવિટી કરે ને અહીંયા કંઈક શીખે બી એટલા માટે લાવીએ છીએ ભાઈ. મમ્મીના વાળ નો ખેંચાય. હાલો નાલો આપણે આને ચલાવી ગયા. હાલો ગરમ નહીં લાગે? પગ મૂકો ભાઈ, પગ મૂકો. જો ભાઈ ચાલવા શીખી ગયો છે હવે ફાઇનલી. 9 મંથ નો છે ભાઈ. એવી રીતે થાય એ. હાલો ક્યાં જવું છે? ક્યાં જવું? ઉપર કરીએ ને તો રહી છે, હવે નહીં રહી. જો પછી એને આમ કરીએ ને આમ તો સ્માઈલ આપે. જો હાલો આપણે આ ગાડી બેસવું હોય. બે ના વાળ પકડી લીધા છે. હે યાર શું કરે? હે દિયક ગાડી ચલાવે છે? હે દિયક ગાડી ચલે ચલે ચલે? અહીંયા આવતી રહી.
બેઠો પપ્પા બોલાવે યાર આમ પપ્પા બોલાવે પિયા બોલાવે અંકલ બોલાવે અહીંયા ગમે છે હે જો બોલાવે થોડોક હજી નાનો છે એટલે આપણે એને એમનેમ છૂટો ન મૂકીએ કે આ રીતે ધ્યાન રાખવું પડે પકડવો કેમ કે આ ચાલુ થાય ને તો પછી આપણે બેસવું પડે સામે નામાં મોટા ને બેસવું પડે ગમે છે તને અહીંયા હે તો બહુ જ ગમે હે ઘરે જવાનું નામ દાદી યાર તારા પપ્પા બોલાવે સ્માઈલ કરે સ્માઈલ કરજો આ અમારા તિયનના ધાર્મિક અંકલ છે નાના કાકા નાના અંકલ અને આ એન ડેડી આ તિયન. આ તિયનસુ અને આ એન મમ્મી આ એન પપ્પા માર ભાઈ અને માર ભાભી અને આ ભાઈ બાકી અને આઈ એમ એન્ડ કાનુજી ઓફિસ શોરૂમ હા અચ્છા એવું છે ભાઈ જો એને કામ છે કસ્ટમર ફૂલ હતા એટલે આવી નથી શીખા તો તમે એવું છે તમને યાદ કરીએ છીએ અમે એવું છે બસમાં બેઠો પિયુ યાર પિયા બસમાં બેઠો પિયાન પિયુ બસમાં બેઠો આવ ભાઈ આટલી મોટી બસમાં બેહી ગયો છે ડાયરેક્ટ લંડન જવાની છે બસ લંડનની બસમાં બસમાં બેઠો ગમે છે હે ક્યાં બેઠો हाँ ऐसे करता है हैं હા પિયુ આયા પિયા આવકી આવજો લંડન બને ક્યાં બેઠો જો ભાઈ બસ જાય છે લંડન અને મમ્મી ને ધીયનના મમ્મી ને પપ્પા જાય છે લંડનમાં મમ્મીનો હાથ પકડો મમ્મીને હાથ પકડો સીતારામ કરો સીતારામ કરો હા આવતી ધિયાને લઈને અંદર આવ્યા છીએ આ ગેમ નાના છોકરા રમે ને એવું બધું છે ફાઇનલી ભાઈ ગેમ ઝોનમાં આવી ગયા છીએ હવે નાનું બેબી છે અને થોડી એક્ટિવિટી થાય એવું અમે કરીશું જેથી કરીને એક્ટિવ રહી શકે જો ભાઈ આ રીતની એની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે એન્જોય કરે છે ઓહો એમ કરે છે સ્માઈલ કર જો માર દિલું રમે ધીયાન કાના ધીયુ જોન ડેડિયર પકડી લે ધીયુ ધીયુ પકડી લે એન પપ્પા સાથે રમે બહુ ખુશ છે માર ધીયાન આજે અમે બધા બહાર આવ્યા છીએ ને એટલા માટે જો એમ ધીયાન પાણી છે બંને રમે છે ડેડી સામે જોવો ડેડી સામે જોવો ડેડી સામે સ્ટેન્ડ બેસવાનું હોય હા ગેમ રમજો જો ભાઈ આ ટાઈપની કઈ ગેમ છે લા 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 જો આયા જો દીવ ધ્યાન એના અંકલ એને રમાડે છે ભાઈ આયા જો
જો ભાઈ એકટીમાં આવેલા આ માણસની પાસે બેસતો નથી બે બેહર દો ભાઈ કોના ખોળામાં બેઠો માણસને જો જોવે ભાઈ. છે આ માણસને જોયા કરે છે ઈ કે આ કોણ છે અને બીવે છે જો આ રીતે ઈ કે આ નકલી માણસ છે નકલી માણસ. જો, હાલો ભાઈ હવે જાશું હવે ઘરે જવું? થાકી ગયા છે હવે થાકી ગયા છે મારી ભાઈ પાસે આવું હવે. છે હાલ હાલ. હાલ તારી પાસે ન આવે પાયને જાવ એમ કહે છે હાલો ચલો ભાઈ ફાઇનલી અમે લોકો ઘરે જવા તરફ નીકળી જઈએ છીએ હવે અમારે ભાઈ રહેતા નથી તો હવે અમે આ બ્લોગને અમે અહીંયા જ પૂરો કરીશું તો આપણે પછી મળીએ બીજા બ્લોગમાં